રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મેઘરાજાની અચાનક પધરામણી થતા શેડ નીચે રાખવામાં આવેલા તલ પાણીમાં તણાયા। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। શેડ નીચે રાખવામાં આવ્યા હોવા છતાં કાળા તલ પાણીમાં તણાઈ જતા વેપારી અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું હતું। એક તરફ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છતાં યાર્ડમાં પાક માટે યોગ્ય વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। મહત્વનું છે કે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવી હતી, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં પડેલા તલ તણાતા હોય તેવો એક વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। વરસાદ 3 ઇંચ જેવો અહીં બેડી યાર્ડમાં હોવાથી મેઇન રોડ ઉપર જે પાણી હતું એ સ્પીડ બ્રેકરથી ડૂમમાં જે તલ પડ્યા હતા એમાં પાણી ભરાવાથી 2-3 ગુણી તલ પડ્યા હતા, પણ એ વેપારીના તલ હતા અને વેપારીએ માલ ઉપાડવાનો બાકી હતો અને એના કારણે એમના તલને થોડીક નુકસાની ગઈ। આપણે છેલ્લા 15 દિવસથી આ એક પણ જણસી ડૂમની બહાર ઉતરતા નથી, પણ વેપારીને ગાડી લોડિંગ કરવામાં થોડુંક મોડું થયું, એના કારણે આ નુકસાની ગઈ। અને આપણે વેપારી અને ખેડૂતોને બંનેને સૂચના આપેલ છે કે કોઈ માલ પલળે એ રીતે શેડમાં પણ ન ઉતારવો। તલ, જીરું, ધાણા, આ બધી જે ઉનાળુ સિઝનની મગફળી, આ બધી જણસીની આવક થતી હોય અને આપણે સૂચના પણ આપી છે અને વારંવાર આજ રોજ કડક સૂચના આપી છે કે કોઈ પણ માલ શેડની નજીક પલળે એવી રીતે નહીં ઉતારવો। રાજકોટ પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। અત્યારે રાજકોટના નજીક આવેલા બેડી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે જે છે એ વરસાદના કારણે કાળી તલ્લી છે તે તણાતી હોવાનો જે છે એ વિડીયો સામે આવ્યો હતો। ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ તલી છે તે અત્યારે અહીંયા સૂકવવામાં આવી છે। આ વેપારીની તલી હોવાનું જે છે એ માર્કેટિંગ યાર્ડના ચેરમેનને દ્વારા કહેવામાં આવ્યું છે। ખાસ કરીને હાલ આ જે તલીનો પાક છે તે પલળી ગયો હતો અને તણાતો હોવાનું જે છે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું। કેટલીક તલી છે તે તણાઈ ગઈ હતી, પરંતુ અત્યારે જે રીતે વેપારી દ્વારા જે છે આ તલીનો પાક જે છે અહીંયા સૂકવવામાં આવ્યો છે। બીજી તરફ વરસાદને લઈને જે તમામ જે ખેત પાક છે તેમને માર્કેટિંગ યાર્ડના શેડમાં ઉતારવાનું જે છે એ સૂચના આપી દેવામાં આવી હોવાનું ચેરમેનનું કહેવું છે। અત્યારે જે રીતે ઉનાળુ પાકમાં જે તલી છે, માંડવી છે, તેવા કેટલીક જે છે ખેત પાકો આવતા હોય છે અને એમને અત્યારે બીજી તરફ જે છે વરસાદી માહોલ પણ જામ્યો છે। ત્યારે હાલ યાર્ડમાં જે ખેડૂતોને નુકસાન ન જાય એટલા માટે તમામ પાક છે તે શેડમાં ઉતારવામાં આવ્યો છે। કેટલાક પાક છે તેમને અત્યારે તાલપત્રીથી ઢાંકી પણ દેવામાં આવ્યો છે। ત્યારે હાલ જે છે એ માર્કેટિંગ યાર્ડમાં જે અનેક ખેડૂતો આવતા હોય છે, પરંતુ ખેડૂતોને તકલીફ ન પડે એટલા માટે જે છે એ ટોકન ઉપર જે જણસી મગાવવામાં આવતી હોય છે। આમ છતાં પણ કેટલોક પાક જે છે એ તણાતો હોવાનું પણ સામે આવ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।